શ્રીરામ દીકરાઓ, ગઈકાલે આપણે ખૂબ જ અગત્યની બે પ્રક્રિયાઓ SN1 અને SN2 જેનો આપણે અભ્યાસ કર્યો. હવે એના જે કોન્સેપ્ટ છે તે જોઈને આપણે એના પર આધારિત જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે તે આપણે સોલ્વ કરીએ અને ત્યારબાદ પ્રકરણને આગળ વધારીએ. ઓકે, પહેલા તો આપણે જે સવાલ સોલ્વ કરવાના તેમાં ક્રમ બહુ અગત્યનો ભાગ ભજવે. તો SN2 પ્રક્રિયામાં જે સક્રિયતા છે તો કોની વધારે છે? તો કીધું મિથાઇલ હેલાઇડની. એની કરતા ઓછી પ્રાથમિક હેલાઇડ, એની કરતા ઓછી દ્વિતીયક હેલાઇડ અને એની કરતા ઓછી તૃતીયક હેલાઇડ. તો એવું શા માટે? તો એ પણ આપણે શીખી ગયા, કાલે પણ રિવિઝન કરેલું. મિથાઇલ હેલાઇડની અંદર કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે, એટલે જે અવકાશીય અવરોધક અસર જેને આપણે કહીએ છીએ, આનું કદ નાનું છે, એટલે દાખલ થતો કેન્દ્ર અનુરાગી બહુ સહેલાઈથી એટેક કરશે, હુમલો કરશે. એટલે એની પ્રક્રિયા ઝડપથી થશે. જેમ જેમ પ્રાથમિક થી તૃતીયક તરફ જાઓ તેમ તેમ અવકાશીય અવરોધક અસર વધવા માટે, જેને કારણે પ્રક્રિયાની જે સક્રિયતા છે તે ઘટતી જશે. અને SN1 ની અંદર એની કરતા ઉલટો ક્રમ છે, એટલે કે તૃતીયક હેલાઇડ હોય તો એની સક્રિયતા વધારે, એની કરતા ઓછી દ્વિતીયક, એની કરતા ઓછી પ્રાથમિક, એની કરતા ઓછી મિથાઇલ હેલાઇડ. તો એ શા માટે? એની ફરી પાછા ચર્ચા કરીએ. SN1 પ્રક્રિયા માટે જે પ્રક્રિયાની સક્રિયતા છે એ કોની પર આધાર રાખે? તો કાર્બોકેટાયન પર આધાર રાખે. જેમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે તેમ SN1 પ્રક્રિયા જે છે તે વધારે સરળ થશે. તો તૃતીયક કાર્બોકેટાયન એ વધારે સ્ટેબલ છે, વધારે સ્થાયી છે, એટલે એની સક્રિયતા વધારે રહેશે. પછી તમે આગળ જાઓ તો સક્રિયતા ઘટે. તો આ બે મુદ્દાને આપણે બરાબર યાદ રાખવાનું છે. હવે એના પર આધારિત અહીંયા ક્વેશ્ચન આપેલા છે એ જોઈએ. આ એક અત્યારે સવાલમાં આવશે જ. આલ્કાઇલ હેલાઇડમાં કોની સક્રિયતા વધારે? તો આયોડાઇડ હોય તો વધારે છે, એની કરતા ઓછી બ્રોમિન, એની કરતા ઓછી ક્લોરીન, એની કરતા ઓછી ફ્લોરિનની રહેશે. નીચે દર્શાવેલી હેલોજન સંયોજનની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપથી આપે? SN2 આવે એટલે યાદ રાખવાનું કે મિથાઇલ હેલાઇડ થી તૃતીયક તરફ જાઓ તેમ એની સક્રિયતા ઘટતી જાય. તો અહીંયા જો આ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, સોરી ફિનાઇલ સાયક્લોહેક્સેન મિથાઇલ ક્લોરાઇડ અને સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ છે. તો આની અંદર આપણે જોઈ શકીએ આ બેમાં SN2 પ્રક્રિયા કોણ ઝડપથી આપશે? તો આ હેલોજન જે કાર્બન તે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. જરા હેલોજન જે કાર્બન સાથે જોડાયો તે બીજા એક જ કાર્બન સાથે જોડાયો, એટલે આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, એટલે આની સક્રિયતા SN2 પ્રમાણે વધારે રહેશે. એટલે કે તે પ્રાથમિક હેલાઇડ છે, તેથી તે SN2 પ્રક્રિયા ઝડપથી આપે છે. હવે આ બે જો અહીંયા જે ગ્રુપ છે તો 1 2 3 ને 4 કાર્બન બ્યુટાઇલ સમૂહ છે. અહીંયા ગ્રુપ જો 1 2 3 ને 4 કાર્બન, આ બી બ્યુટાઇલ છે. તો જુદું શું આની અંદર? તો હેલોજન સમૂહ જુદા છે. આમાં આયોડીન છે ને આમાં ક્લોરીન છે. તો અત્યારે જ આપણે જોઈ ગયા કે આયોડીન હોય આલ્કાઇલ ગ્રુપ સાથે તો એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, એટલે કીધું કે આ બેની અંદર તો જવાબ આયોડીન વાળો આવશે. આયોડીન તેના મોટા કદને કારણે વધુ યોગ્ય અવશિષ્ટ સમૂહ છે, તેથી હુમલો કરનાર કેન્દ્રઅનુરાગી પ્રક્રિયકની હાજરીમાં તે ઝડપથી દૂર થાય છે. ઓકે, સમજાય? નીચે દર્શાવેલા સંયોજનોની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. તેમાં આપણને બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો અને અહીંયા કેટલાક સંયોજનો આપેલા છે. તો એની સક્રિયતા આપણે SN1 અને SN2 અત્યારે જ આપણે જે મુદ્દા જોયા તેના આધારે નક્કી કરવાનું છે. તો ધ્યાન આપજો. એમ લખાણ અહીંયા વધારે દેખાય છે પણ એ એટલું બધું અઘરું નથી. આપણે જે ઉપર શીખી ગયા ક્રમ તેને ધ્યાનમાં લેવાનું છે. બ્રોમોબ્યુટેનના સંઘટક, તો
પહેલા તો Br પહેલા નંબરના કાર્બન પર મૂકી દીધો, પછી મિથાઇલ મૂકી દીધો, ત્યાર પછી બ્રોમિન નો ક્રમ બીજા નંબરના કાર્બન પર, અને ત્યારબાદ ઉપર નીચે બે મિથાઇલ મૂકી દીધા. તો આ બ્રોમોબ્યુટેન એના 4 સમઘટકો અહીંયા આપેલા છે. તો એના માટે આપણે SN1 ને SN2 નો ક્રમ આપણે લખવાનો છે. તો ક્રમ આપણને ખબર કે બંનેના ક્રમ એકબીજાથી વિરુદ્ધ છે. ફરી પાછા જો તો જોઈ લો તમે. પહેલા તો 1 2 3 અને 4 બ્રોમિન આપણે મૂકી દીધું પહેલા પર. 1 2 3 4 બીજા પર આપણે બ્રોમિન મૂકી દઈએ. 1 2 3 મિથાઇલ મૂકી દઈએ. CBr તો આ રીતે આપણા 4 સમઘટક થશે. હવે SN1 ને SN2 ની જો આપણે ચર્ચા કરવાની હોય તો SN1 ની અંદર અહીંયા જોઈએ તૃતીય કાર્બોકેટાયન હોય તો એની સ્થિરતા વધારે, તો એની પ્રક્રિયા વધારે ઝડપી હોય. તો અહીંયા તો જોજો બરાબર, આ બ્રોમિન જે કાર્બન તે બીજા 3 કાર્બન સાથે સંકળાયેલો છે, એટલે તૃતીય. તો SN1 માં આ પ્રક્રિયા સરળતાથી કરી શકે, એટલે આની ઝડપ વધારે હશે. પછી એની કરતા ઓછું દ્વિતીયક, તો આ દ્વિતીયક થયું. પછી પ્રાઇમરીમાં 2 છે, તો આપણે જોઈ શકીએ કે આની કરતા આ કાર્બોકેટાયન જે છે તો આની અંદર હાઇપર કોન્જ્યુગેશન વધારે, એટલે આવો જે કાર્બોકેટાયન છે તેની સ્થિરતા વધારે છે. એટલે ત્રીજા નંબર પર આ આવશે અને ચોથા નંબર પર 1 બ્રોમોબ્યુટેન. તો એ જોઈ શકાય 1 બ્રોમોબ્યુટેન લેસ ધેન. ઓકે, ખ્યાલ આવે છે? તો આ રીતે. અને આ જે ક્રમ SN1 નો આવે તેની કરતા ઉલટો ક્રમ SN2 નો રહેશે. SN2 ની અંદર જે 1 બ્રોમોબ્યુટેન છે તેની જે અવકાશી અવરોધક અસર છે તે સૌથી ઓછી હશે, એટલે આ બ્રોમિન ઝડપથી વિસ્થાપિત થઈ જાય. તો આ વધારે ઝડપથી પ્રક્રિયા હશે. ત્યાર પછી તો એ ક્રમ એ લખેલો છે જે તમે સમજી શકો. એટલે આપણે જે કોન્સેપ્ટ જોયા તેને આધારે તેને સોલ્વ કરવાનું છે. ઓકે, હવે આપણને સંયોજન આપી દીધા છે. તો ફરી પાછા આપણે જોઈએ. આ કાર્બન છે દીકરાઓ, જો આની સાથે જોડાયેલું કોણ છે? તો 2 ફિનાઇલ સમૂહ છે અને 1 મિથાઇલ સમૂહ છે. પછી કમ્પેર કરતા જઈએ. 2 ફિનાઇલ, તો હા 2 ફિનાઇલ તો અહીંયા છે. આ મિથાઇલની જગ્યાએ હાઇડ્રોજન આવી ગયું. હજુ જરાક આગળ વધીએ તો 2 ફિનાઇલની જગ્યાએ ફિનાઇલ એક જ થઈ ગયા. એક હાઇડ્રોજન એક મિથાઇલ સમૂહ આવી ગયો. અને હજુ જરાક આગળ જઈએ તો ફિનાઇલ એક જ રહ્યું અને 2 હાઇડ્રોજન આવી ગયા. હવે SN1 પ્રક્રિયા હોય તો આપણને ખ્યાલ છે કે તૃતીય કાર્બોકેટાયન જે છે તેની સ્થિરતા વધારે છે. તો આ તૃતીયક છે, તેની સ્થિરતા વધારે રહેશે. આ દ્વિતીયક છે, એટલે આ વધારે ઝડપી, એની કરતા ઓછું આ થવાનું. ચલો હવે આ બેની આપણે ચર્ચા કરીએ. તો આ જે દ્વિતીયક છે તો આ પણ દ્વિતીયક છે. તો આમાં 2 ફિનાઇલ છે. આપણે શીખી ગયેલા કે સંસ્પંદન જેમાં થતું હોય તો તેની અંદર સ્થિરતા વધારે થઈ જાય. અને અંદર 2 ફિનાઇલ સમૂહ હોવાથી આ કાર્બોકેટાયનની સ્થિરતા વધારે હશે. એટલે આ બેની કમ્પેરિઝન કરીએ તો આ વધારે ઝડપથી પ્રક્રિયા આપશે અને આ ઓછું. અને આમાં તો તમે સમજી શકો બાકી આ જ રહ્યું, એટલે આ સૌથી ઓછું ઝડપથી પ્રક્રિયા આપશે. બરાબર? એટલે SN1 આવે તો તૃતીય કાર્બોકેટાયન વધારે ઝડપથી પ્રક્રિયા આપે. આપણે પહેલા લખી દીધું. દ્વિતીયકમાં 2 છે પણ આમાં 2 ફિનાઇલ, આમાં 1 ફિનાઇલ 1 મિથાઇલ છે, એટલે આ ઝડપથી આપશે. ત્યાર પછી આને છેલ્લે રહેશે. અને SN2 માં એની કરતા ક્રમ કેવો રહેશે? ઉલટો ક્રમ રહેશે. તે પ્રમાણે તમારે સમજીને લખી દેવાનું અને જરાક તમારી રીતે તૈયાર કરી લેજો. મેં જે સમજાવ્યું તે જ અહીંયા લખેલું છે. ઓકે,
કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ. મિત્રો અહીંયા આપણે એક ટોપિક જેને સ્ટીરિયો કેમિસ્ટ્રી કહેવાય, અવકાશ રસાયણ વિજ્ઞાન, તેની કેટલીક મૂળભૂત બાબતો જે છે, મૂળભૂત સિદ્ધાંતો છે, અથવા એના કેટલાક અગત્યના શબ્દો જેને કહેવાય, તેને હવે આપણે શીખવાના છે. અહીંયા શબ્દ છે પ્રકાશ ક્રિયાશીલતા. આ હું મારી રીતે તમને આખો ટોપિક સમજાવીશ. કિરાલિટી, ધારણ, વ્યુત્ક્રમણ, રેશમીકરણ, આ બધા જે અગત્યના શબ્દો છે તેને આપણે શીખવાના છે. તો આપણે શરૂઆત કરીએ. હું તમને સમજાવીશ. પહેલો શબ્દ છે પ્રકાશ ક્રિયાશીલતા. ચાલો આપણે પ્રકાશ ક્રિયાશીલતા શબ્દને સમજીએ. દીકરાઓ, આપણે બે સમઘટકો શીખી ગયા છે. એક સમઘટક આપણે શીખેલા બંધારણીય, ત્યાર પછી બીજો શીખ્યા આપણે ભૌમિતિક સમઘટકતા, ને હવે આપણે શીખવાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. એની અંદર જ આ મુદ્દો આવે છે, પ્રકાશ ક્રિયાશીલતા. તો પહેલો સવાલ, કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે? હું તમને એકદમ બેઝ થી સમજાવીશ એટલે તમને બરાબર આવડી જાય. ફરી પાછા આપણો પ્રશ્ન છે, કોણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે? તો એનો જવાબ કે જેની પાસે કિરાલ કાર્બન હોય, જે કાર્બનિક સંયોજન પાસે કિરાલ કાર્બન હોય. એનું બીજું નામ છે અસમ કાર્બન. હવે નવો પ્રશ્ન તમને ઉદ્ભવશે કે સર, કિરાલ કાર્બન કોને કહેવાય, અસમ કાર્બન કોને કહેવાય? તો યાદ રાખો, જે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર અણુ, પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેવા સંયોજનોને કિરાલ કાર્બન અથવા તે સંયોજનને કિરાલ સંયોજન તરીકે ઓળખવામાં આવે. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે બ્રોમો, ક્લોરો, ફ્લોરો, મિથેન. તો આની અંદર બહુ સરળતાથી તમે સમજી શકશો કે આ કાર્બન છે તો કાર્બન સાથે બ્રોમિન, ક્લોરીન, ફ્લોરીન, હાઇડ્રોજન, જો આ ચારે ચાર જુદા જુદા અણુ, પરમાણુ, ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે. તો આવો કાર્બન જે છે તે કિરાલ કાર્બન કહેવાય, અથવા શું કહેવાય એને? અસમ કાર્બન તરીકે એને ઓળખવામાં આવે. અને આવા જે સંયોજન હોય, યાદ રાખો, તે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે. ઓકે, ક્લિયર થયું? બરાબર. હવે એ નક્કી કેવી રીતે થાય કે ભાઈ આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે? તો સૈદ્ધાંતિક તો મેં તમને સમજાવી દીધું કે ભાઈ કિરાલ કાર્બન હોય તો, પણ કોઈ સંયોજન જોઈને તો ખબર નહીં પડે દીકરાઓ. તો એના માટે એક એક્સપેરિમેન્ટ છે, પ્રયોગ છે. તો એ પ્રયોગ જો આપણે કરીએ તો ખબર પડી જાય કે ભાઈ આ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે. એના માટેનું એક સાધન છે. એ સાધનનું નામ છે પોલરીમીટર. આ પોલરીમીટર નળીની અંદર તમારે જે પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતાને ચેક કરવી હોય તો એ નળીમાં મૂકી દેવાનું ને એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવાનો. એટલે વળી પાછો એક સવાલ થાય કે સાહેબ, ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો એને ટૂંકમાં સમજી લો. જે પ્રકાશના કણ બધા સમતલમાં આંદોલન પામતા હોય અને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આ જે દેખાય પ્રકાશના કિરણ છે તે બધા સમતલમાં આંદોલન પામે છે અને અધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખાય. અને જો ટુર્મેલિન સ્ફટિક, નિકોલ પ્રિઝમ એમાંથી જો પસાર કરવામાં આવે તો આ પ્રકાશનો જે કણ છે તે કોઈ એક જ તલમાંથી પસાર થશે. આ રીતે આ સમજવા માટેની એક આકૃતિ છે. તો આવો જે પ્રકાશ છે દીકરાઓ, તેને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય.
એટલે આપણે શું કરવાનું, તમે જે પોલરીમીટર નળીની અંદર જે પદાર્થ મૂકેલો છે પ્રકાશ ક્રિયાશીલતાને ચેક કરવા માટે, તેમાંથી ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવાનો. હવે એનો સિદ્ધાંત છે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય તો ધ્રુવીભૂત પ્રકાશ જે હોય તેનું કોણાવર્તન કરી નાખે. એ કોણાવર્તન બે દિશામાં કરે, એક તો ડાબી બાજુ અને બીજું જમણી બાજુ. જો તમારો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય તો એમાંથી જે ધ્રુવીભૂત પ્રકાશ પસાર થાય તે ફરી જશે, એનું કોણાવર્તન થઈ જશે. એટલે તમે જ્યારે સમજી લો કે આ ટ્યુબ જ છે પોલરીમીટર, ને પોલરીમીટર ટ્યુબના લેન્સમાં જોશો તો એની અંદર તમને અંધારું દેખાય, એટલે પ્રકાશ દેખાશે નહીં. એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ પ્રકાશનું કોણાવર્તન થયું. એટલે આપણે શું કરવાનું, આ લેન્સ ફરે એવો હોય આ રીતે એમ સમજી લેવાનું. તો આ લેન્સને આમાં જોતા 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 કોઈ એક દિશામાં ફેરવવાનું. સમજો કે ભાઈ આપણે ડાબી બાજુ ફેરવીએ છીએ, ને ડાબી બાજુ ફેરવતા જો પ્રકાશ આપણને દેખાય તો સમજવાનું કે ભાઈ આપણા પ્રકાશનું કોણાવર્તન થઈ ગયું, ડાબી બાજુ ફેરવો. તો એવો જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે તેને લીવો કહેવાય. શું કહેવાય એને? લીવો સમઘટક. સંસ્કૃતમાં ડાબા માટે વામ શબ્દ વપરાય, એને વામ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે. લીવોનું ગુજરાતી થાય વામ ભ્રમણીય, એટલે ડાબી બાજુ પ્રકાશનું કોણાવર્તન કરે તે. અને જો ડાબી બાજુ તમે લેન્સ ફેરવી કાઢો અને તમને પ્રકાશ દેખાતો નથી તો ફરી પાછું 0 પર આવી જાઓ અને ફરી પાછો લેન્સને જમણી બાજુ પર ફેરવો, અને જમણી બાજુ જો તમને પ્રકાશ દેખાય તો સમજવાનું કે તમને જે આપેલો પદાર્થ છે તે ડેક્સ્ટ્રો રોટેટરી છે, એટલે દક્ષિણ ભ્રમણીય જેને કહેવાય. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જે છે તેના દીકરાઓ બે પ્રકાર છે, એક તો દક્ષિણ ભ્રમણીય અને બીજું વામ ભ્રમણીય. ક્લિયર આ બધાને? ઓકે, ફરી પાછું એકવાર ટૂંકમાં રિવિઝન કરીએ. પોલરીમીટર ટ્યુબની અંદર આપણે પદાર્થ મૂકવાનો છે, ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવાનો છે. પસાર કરતા જો ડાબી બાજુ કોણાવર્તન થાય તો લીવો, વામ ભ્રમણીય. યાદ રાખવા માટે ડાબાને અંગ્રેજીમાં કહેવાય લેફ્ટ, LL, લીવો, લેફ્ટ, એટલે યાદ રહી જશે તમને. અને જમણી બાજુ કોણાવર્તન થાય તો દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો રોટેટરી પદાર્થ તરીકે ઓળખાય. એટલે જે રીતે કે ભૌમિતિક સમઘટકોની અંદર બે પદાર્થ આવેલા, બે એના ઘટકો હતા સીસ અને ત્રાંસ, તે રીતે હવે યાદ રાખવાનું પ્રકાશ ક્રિયાશીલ જે પદાર્થો છે, સમઘટકો છે, તેના બે પ્રકાર છે, ડેક્સ્ટ્રો અને લીવો. ગુજરાતીમાં દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય તરીકે એને ઓળખવામાં આવે. તો આ થઈ વાત પ્રકાશ ક્રિયાશીલતાની. હવે આપણે ચેક કરવાનું છે કે ભાઈ અસમ કાર્બન, એની અંદર એને આપણે નામ આપ્યું કિરાલ કાર્બન. તો એની સાથે એક શબ્દ જોડાયેલો છે કિરાલિટી. આ કિરાલિટીનો ગુણધર્મ એટલે શું તો એને સમજીએ. જો કોઈ વસ્તુ એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થઈ જાય, આ રીતે આ અધ્યારોપણ થયું કહેવાય, જો પરફેક્ટ છે તો સમજવાનું એ અકિરાલ છે, એમાં કિરાલિટીનો ગુણધર્મ નથી. પરંતુ વસ્તુ અને પ્રતિબિંબ એ અધ્યારોપિત ન થાય. હવે એને સમજવું હોય તો આપણે બીજું ઉદાહરણ લઈએ. આમાં બે હાથ જો, આને ઉંચકીને આને તમે વસ્તુ કહો તો આ પ્રતિબિંબ છે, તો આ વસ્તુ છે ને આ પ્રતિબિંબ છે, તો તમને સમજાશે કે આને ઉંચકીને આની પર મૂકું તો જુઓ આ અધ્યારોપિત થઈને અંગૂઠા બાજુ છે ને અંગૂઠા બાજુ છે, તો એનું અધ્યારોપણ થયું નથી. આને અધ્યારોપણ કહેવાય, તો આ અકિરાલ કહેવાય. ને અધ્યારોપણ ન થયું તો આ જે ગુણધર્મ છે તે કિરાલિટીનો ગુણધર્મ કહેવાય. શું કહેવાય દીકરાઓ? એને કિરાલિટીનો ગુણધર્મ કહેવાય. એટલે જેની પાસે કિરાલિટીનો ગુણધર્મ હોય તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. તો કિરાલિટીનો ગુણધર્મ કોની પાસે હશે? અસમ કાર્બન પાસે. અસમ કાર્બન કોને કહેવાય? જેની સાથે જોડાયેલા ચારે ચાર અણુ પરમાણુ અને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હશે. હવે વ્યવહારમાં આને સમજવું હોય કિરાલિટીને તો આપણને બુકમાં કેટલાક ઉદાહરણ આપેલા છે.
જો જે વસ્તુ પોતાના પ્રતિબિંબ પર અધ્યારોપિત ન થઈ શકે તેને કિરાલ કહેવાય છે. હવે ઉદાહરણ જુઓ તો આ હાથનો પંજો છે અને વસ્તુ પણ તો આ પ્રતિબિંબ થશે, તો આને ઉચકીને આની પર મૂકશો ને તો એ અધ્યારોપણ થશે નહીં, એટલે આને કિરાલ કહેવાય. આ પગના પંજા છે, આ વસ્તુ છે, તો આ પ્રતિબિંબ છે, અને ઉચકીને બેઠો જ આમ મૂકવાનું છે તમારે, તો એ અધ્યારોપિત થશે નહીં, એટલે આ કિરાલ કહેવાય. જ્યારે આ ઉદાહરણ જો આ વસ્તુને પ્રતિબિંબ સરખું દેખાય ને, તમે ઉચકીને આની પર મૂકશો તો બેઠું જ વસ્તુને પ્રતિબિંબ અધ્યારોપિત થઈ જશે, તો આને અકિરાલ વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે. ઓકે, હવે આપણે બીજા 3 શબ્દ શીખવાના છે. જલ્દી પછી આ એક્સરસાઇઝ આપણે જોઈશું. પહેલા જરા આજ પતાવી દઈએ ટોપિક. ધારણ ઉપર લેજો, વ્યુત્ક્રમણ અને રેશમીકરણ. આ 3 શબ્દને આપણે સાથે સમજીશું એટલે તમને બરાબર આવડી જાય. આ એક પ્રક્રિયક છે, એ પ્રક્રિયક પર એમ સમજી લેવું કે ભાઈ વાય એ હુમલો કરે છે. વાય હુમલો કરે તો x નું વિસ્થાપન કરે અને y દાખલ થાય છે. અહીંયા એ જે સ્ટ્રક્ચર આપ્યું તેની અંદર તમારે યાદ જોવાનું કે અવકાશમાં જે દિશામાં x છે, જે જગ્યા પર ત્યાં જ બેઠું y છે અને ધારણ કહેવાય. એકદમ સરળ છે, સમજાઈ જશે. y એ હુમલો કર્યો તો x ની જગ્યા પર જ બેઠો આવી ગયો, તો આ જે છે તે શું કહેવામાં આવે? ધારણ તરીકે ઓળખાય. હવે b ને જુઓ, જ્યાં x છે તેની વિરુદ્ધ દિશામાં y છે, અને વ્યુત્ક્રમણ કહેવાય. કાલે પણ શબ્દ આવેલો વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન, અને ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં. અને a અને b એનું જો સમપ્રમાણ મિશ્રણ તમને મળે અને રેશમિક મિશ્રણ કહેવાય, અને આ પ્રક્રિયાને રેશમીકરણ તરીકે ઓળખાય. રેશમિક એટલે જેમાં ડેક્સ્ટ્રો અને લીવો એનું સમપ્રમાણ મિશ્રણ હોય, 50-50% મિશ્રણ હોય, તેને રેશમીકરણ તરીકે ઓળખવામાં આવે, અથવા રેશમિક મિશ્રણ તરીકે એને ઓળખાય. તો 3 શબ્દ આપણને શીખ્યા: ધારણ, વ્યુત્ક્રમણ અને રેશમીકરણ. આ એક પ્રક્રિયા બહુ સરસ અહીં આપેલી છે, જેના પરથી આપણે એને સમજી શકીએ. ઓકે, તો મિત્રો આજે આપણે SN1 ને SN2 પર આધારિત જે પ્રશ્નો હતા તેને સોલ્વ કર્યા, એનું બેઝિક નોલેજ મેળવીને, અને ત્યારબાદ પ્રકાશ ક્રિયાશીલતા, એક સમઘટકતા આપણે અભ્યાસ કર્યો. એના પર આધારિત કેટલાક અવકાશ રસાયણ વિજ્ઞાનના જે શબ્દો હતા એ શબ્દોને પણ આપણે શીખ્યા છે. તમને બરાબર સમજ પડી હશે. ઓકે, તો અહીં આપણે અટકીએ. જય શ્રી રામ.